કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમિસ્ટર 2 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 3 કહેવાય, યુનિટ નંબર 2, જેનું નામ છે શેર મૂડીના હિસાબો. મેં પાર્ટ 1 આગળ બનાવી દીધો છે. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક જોઈ લેજો. આજે આપણે ભણવાના છે પાર્ટ 2. ગયા ભાગની અંદર આપણે થોડી થિયરી ભણ્યા હતા. આજે દાખલો શરૂઆત કરી રહ્યા છે. 1 જાન્યુઆરી 2024 રોજ પહેલી તો વાત કહી દઉં કે રકમ બરાબર ધ્યાનથી વાંચવી તો જ આ શેર મૂડીના દાખલા બરાબર આવડશે. ઓકે, 1 જાન્યુઆરી 2024 રોજ વિકાસ એન્જિનિયરિંગ લિમિટેડ 10 રૂપિયાનો એક એવા 10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો આપણે વર્કિંગ નોટ બનાવી દઈએ. અહીંયા આપણે લખવાનું છે પહેલા તો ₹10 એવા 10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. ઓકે, બરાબર. ચલો આગળ કીધું છે નાણાં નીચે મુજબ ભરવાના હતા. અરજી વખતે 2, મંજૂરી વખતે 2.5, પ્રથમ હપ્તા વખતે 3 અને બીજા હપ્તા વખતે 2.5 રૂપિયા. તો આપણે એ પણ લખી દઈએ. તો અહીંયા લખીએ છીએ અરજી વખતે, પછી મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે અને આ છે બીજા હપ્તા વખતે. બરાબર, એકવાર જોઈ લઈએ કેટલા કેટલા રૂપિયા છે. 2, 2.5, 3, 2.5. તો અહીંયા લખીએ છીએ અરજી વખતે 2, મંજૂરી વખતે 2.5 રૂપિયા, હપ્તા વખતે પ્રથમ હપ્તા વખતે 3 અને બીજા હપ્તા વખતે પાછા 2.5 રૂપિયા. આ બધાનું ટોટલ 10 રૂપિયા થવું જોઈએ. તો જો 2.5 ને 2.5 5 અને 5 ને 5 10 એટલે ₹10 ટોટલ થઈ ગયું. બરાબર. ચલો આગળ રકમ પાછી વાંચીએ છીએ આપણે. 15 ફેબ્રુઆરી. જો આ દાખલાની અંદર તારીખો આપેલી છે એટલે દરેક આમનોંધમાં લખતી વખતે તારીખનું ધ્યાન એકદમ આલજો, મહત્વનું છે, એમાં માર્ક કપાઈ શકે છે. 15 ફેબ્રુઆરીના સુધીમાં 9,000 શેર માટે અરજી મળી. શેર બહાર પાડ્યા હતા 10,000 અને અરજી મળી છે 9,000 એટલે ઓછી મળી છે. બરાબર. તો ચલો ગણતરીમાં અહીંયા લખી દઈએ 9,000 ઇક્વિટી શેરની અરજી મળી. જો 10 કરતા વધારે મળ્યા હોત તો આપણે એટલા પૈસા પાછા આપવા પડત. અહીંયા કશું આપવાનું આવશે નહીં. આગળ કીધું છે 1 માર્ચના રોજ બધા શેર મંજૂર કરવામાં આવ્યા. 1 માર્ચે શેર મંજૂર કરવામાં આવ્યા. 15મી માર્ચના રોજ મંજૂરીના નાણાં મળી ગયા. 15મી મેના રોજ હપ્તો મંગાવવામાં આવ્યો. 1 જૂનના રોજ પૂરેપૂરો મળી ગયો, એટલે પ્રથમ હપ્તો પૂરેપૂરો મળી ગયો છે. 15મી જૂનના રોજ બીજો હપ્તો મંગાવવામાં આવ્યો. 1 ઓગસ્ટના રોજ 1,000 શેર પર, એટલે આ યાદ રાખવાનું છે, 1,000 શેર પર બીજા હપ્તા સિવાયની બાકીના બધા શેરો પર હપ્તાના નાણાં મળી ગયા. એટલે કે 1,000 શેરના પૈસા આપણને બીજા હપ્તા વખતે ઓછા મળ્યા છે. તો આપણે વર્કિંગ નોટમાં અહીંયા લખીએ છીએ બીજો હપ્તો, એની અંદર 1,000 શેરના પૈસા આપણને ઓછા મળશે. એટલે આ ગણતરી છે. આ ગણતરીને જોઈને જ આપણે દાખલો ગણીશું, આમનોંધ કરીશું. બરાબર. એટલે આ એકદમ અગત્યની વસ્તુ છે, ધ્યાનથી જોઈ લેજો. આગળ કીધું છે ઉપરના વ્યવહારોથી આમનોંધ લખો, રોકડ વ્યવહારો સહિતની, અને જરૂરી ખાતા તૈયાર કરો. ખાતા આપણે છેલ્લે બધી આમનોંધ લખાઈ જાય પછી તૈયાર કરીશું. તો સૌથી પહેલા આપણે અરજી આવી છે. અરજી કેટલા રૂપિયાની આવી? તો કહે છે કે 9,000 ઇક્વિટી શેર હતી, એના અરજીના 2 રૂપિયા મળ્યા. બરાબર. તો આપણે 9,000 શેર ગુણ્યા 2 રૂપિયા એટલે કે 18,000 રૂપિયા આવ્યા. તો સૌથી પહેલા પૈસા આવશે. પૈસા આવે એટલે બેંકમાં આવે તો ઉધાર થાય, એટલે બેંક ખાતે ઉધાર. બરાબર. તો આપણે આમનોંધ લખીએ છીએ. 1 ફેબ્રુઆરી 15 બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે. કેટલા લખીશું? 18,000 રૂપિયા. તો અહીંયા લખ્યા આપણે 18,000 અને તે શેર અરજી ખાતે પણ 18,000 રૂપિયા. આપણી પહેલી આમનોંધ પતી ગઈ. હવે જે આ અરજી હોય
એ અરજીને આપણે એક અરજી ખાતું બંધ કરવું પડે અને એ પૈસા મૂડી ખાતે લઈ જવા પડે. એટલે આ અત્યારે જમામાં છે તો નીચેની આમ નોંધમાં એને ઉધાર કરી દેવાના. શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. પૂરેપૂરા પૈસા આપણને મળેલા જ છે, 9 દુ 18,000. એટલે આપણે અહીંયા પણ લખી દઈશું 18,000 રૂપિયા અને નીચે અહીંયા લખીશું 18,000 રૂપિયા. બરાબર? ઓકે, આપણું કામ અરજીનું શું થઈ ગયું? પૂરું થઈ ગયું. હવે મંજૂરીના પૈસા આપણે મંગાઈશું. હવે પૈસા પહેલા નહીં આવે, હવે પૈસા મંગાઈએ છે. તો મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા? 2.5 રૂપિયા. અને કેટલા ઇક્વિટી શેર છે? 9,000. તો 9,000 ગુણ્યા 2.5, 22,500 રૂપિયા આપણે મંગાઈએ છીએ. બરાબર? તો શેર મંજૂરી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે કેટલા રૂપિયા લખીશું? 22,500. અને અહીંયા પણ આપણે લખીશું 22,500. અને આ પૈસા પણ આપણને પૂરેપૂરા મળી જાય છે. એટલે પૈસા બેંકમાં આવશે, આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, તે શેર મંજૂરી ખાતે જમા. કેટલા રૂપિયા? 22,500. નીચે લખીશું 22,500. મંજૂરીનું કામ પણ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. હવે આપણે પ્રથમ હપ્તો મંગાવીએ છીએ અને એ 3 રૂપિયાનો મંગાવીએ છીએ. એટલે 9,000 શેર ઉપર 3 રૂપિયા એટલે કે 27,000 મંગાવીએ છીએ. અને 27,000 આપણને પૂરેપૂરા મળી જાય છે, કોઈ વસ્તુ બાકી રહેતી નથી. શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. બરાબર? 27,000 રૂપિયા આપણે મંગાયા છે. તો આપણે અહીંયા લખીશું 27,000 રૂપિયા, જે શેર મૂડી ખાતે 27,000. પૂરેપૂરા પૈસા આપણને મળી જાય છે. એટલે બેંકમાં પૂરેપૂરા 27,000 રૂપિયા આવશે. એટલે કે બેંક ખાતે ઉધાર 27,000, તે શેર પ્રથમ હપ્તા ખાતે 27,000. એટલે અહીંયા પણ આપણે લખીશું 27,000 અને 27,000. બરાબર? એટલે પ્રથમ હપ્તાનું કામ પણ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. હવે સમજવાની વાત છે, બીજો હપ્તો આપણે મંગાવીએ છીએ 2.5 રૂપિયા લેખે. એટલે 9,000 ગુણ્યા 2.5, 22,500 આપણે મંગાવીએ છીએ. તો ચલો આમનો જ લખી દઈએ છીએ 22,500 વાળી. તો શેર બીજા હપ્તા ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે કેટલા રૂપિયા લખીશું? 22,500. અને અહીંયા પણ આપણે લખીશું 22,500. હવે તમે જોઈ શકો છો કે બીજા હપ્તાની અંદર પૂરેપૂરા પૈસા નથી આવતા. આ 1000 શેરના પૈસા આપણને ઓછા મળશે. બરાબર? આટલા પૈસા નહીં મળે, એટલે બાકી હપ્તા ખાતે પૈસા જશે. તો આપણે એની આમનોંધ લખીએ છીએ. જોઈએ, એ આમનોંધ લખી દઈએ. તો અહીંયા બેંકમાં પૈસા આવશે, આ પૈસા ઓછા આવશે. બરાબર? તો કેટલા રૂપિયા આવશે? તો 1000 શેરના પૈસા ઓછા આવશે, એટલે 8,000 શેરના પૈસા આવશે. અને 8,000 ગુણ્યા 2.5 એટલે કે 20,000 રૂપિયા આપણને મળશે. એટલે બેંક ખાતે કેટલા લખવાના? 20,000. 1,000 શેરના પૈસા આપણને નથી મળતા, એટલે 1,000 ગુણ્યા 2.5 તો 2,500 રૂપિયા આપણને નહીં મળે. એટલે એ લખ્યા છે બાકી હપ્તા ખાતે. અને આ 22,500 હતા, એ આપણે અહીંયા ક્રોસ લખી દેવાના 22,500. કેવી રીતે લખ્યા? તો અહીં તમે જોઈ શકો છો કે આ શેર બીજા હપ્તા ખાતે ઉધાર 22,500 હતા, એ જ શેર બીજા હપ્તા ખાતે જમા 22,500 કરી લેવાના. અહીં આપણી આ કમ્પ્લીટ આમનોંધ શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. આપણને દાખલામાં કીધું છે કે આમનોંધ લખો. આ આમનોંધનું કામ આપણે શું કરી દીધું? પૂરું. એ બી રોકડ વ્યવહારો સાથે. હવે જરૂરી ખાતા તૈયાર કરવાના કીધા છે. તો એક એક આમનોંધ જોતા જવાની અને એના ખાતા કરતા જવાનું. તો સૌથી પહેલા બેંક ખાતું હાથમાં લેવાનું. એટલે કે બેંક ખાતું જ્યાં જ્યાં હોય એ બધી વસ્તુની આમનોંધો લખી દેવાની. બરાબર? તો ચલો પહેલું બેંક ખાતું આપણે ખોલીશું અને બેંક ખાતું ઉધાર કરવાનું છે. કેટલા રૂપિયાથી? 18,000 રૂપિયાથી. તો ચલો બેંક ખાતું આપણે કરી દઈએ. તો આ આપણે બેંક ખાતું બનાવીને રાખેલું જ છે. બરાબર છે? બેંક ખાતાની અંદર પહેલી આમનોંધ શું હતી? બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. તો બેંક ખાતાની ઉધાર બાજુ લખવાનું અને સામેની સાઈડ લખવાની બેંક અરજી ખાતે. કેટલા હજાર રૂપિયા હતા? 18,000 રૂપિયા હતા. એટલે આપણે અહીંયા લખીશું 18,000 રૂપિયા. ઓકે, આ પહેલી આમનોંધ શું થઈ ગઈ? આપણી પૂરી. બરાબર? બેંક વાળી. હવે બેંક અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી.
જ્યાં જ્યાં બેંક હોય ને એટલું જ લખવાનું છે. જો અહીંયા નથી, આ જગ્યાએ નથી, પણ અહીંયા બેંક છે, જોઈ લો. બેંક ખાતે ઉધાર, તો બેંકની ઉધાર બાજુ લખવાના 22,500 અને સામે શું લખવાનું? શેર મંજૂરી ખાતે. તો આપણે અહીંયા લખીશું શેર મંજૂરી ખાતે 22,500. ઓકે, ચલો હજી આગળ જઈએ આપણે. આ એન્ટ્રી પૂરી થઈ ગઈ. અહીંયા જો બેંક ખાતે પાછું આવ્યું, બેંક ખાતે ઉધાર, તો ઉધારમાં લખવાનું બેંક ખાતાની ઉધાર બાજુ કેટલા લખવાના? 27,000 અને શું લખવાનું? શેર પ્રથમ હપ્તા ખાતે. તો અહીંયા શેર પ્રથમ હપ્તા ખાતે 27,000 રૂપિયા. બરાબર, ચલો હજી આગળ જઈએ. આમનો તમા પ્રથમ હપ્તાનું પૂરું થઈ ગયું. બીજો હપ્તો શેર મૂડી, અહીંયા પાછું બેંક ખાતું આવ્યું, જોઈ લો. એટલે બેંક ખાતે ઉધાર લખવાના કેટલા? 20,000. બેંક ખાતામાં કેટલા લખવાના? ખાલી 20,000 અને સામે નામ શું લખવાનું? શેર બીજા હપ્તા ખાતે. તો ચલો બીજા હપ્તા ખાતે કેટલા લખીશું? 20,000. બધી બેંકની એન્ટ્રી શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. એટલે આપણે બેંક ખાતું બંધ કરી દઈએ. આનું ટોટલ મારી દઈએ 18,000, 22,500, 27,000 અને 20,000, 87,500. એટલે અહીંયા લખીશું 87,500. તો આ બાજુ બી ટોટલ એટલું જ લખી દેવાનું 87,500. અહીં બાદ બાકી કરવાની આવે પણ કોઈ અમાઉન્ટ છે નહીં, એટલે બાકી આગળ લઈ ગયા કેટલા? તો કે 87,500. અહીંયા બેંક ખાતું શું થઈ ગયું? ક્લોઝ થઈ ગયું. બરાબર, પાછું ફરીવાર જવાનું આપણે આમનોધમાં. હવે બેંક ખાતાની વાત પૂરી થઈ ગઈ. હવે શેર અરજીની વાત કરવાની. તો અરજી ખાતું આપણે બનાવીશું. શેર અરજીમાં જમા બાજુ લખવાનું અને શું લખવાનું? બેંક ખાતે. કેટલા રૂપિયા લખીશું? 18,000 રૂપિયા. તો જુઓ, શેર અરજી ખાતે બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. તો જમા બાજુ લખવાનું હતું બેંક ખાતે. કેટલા? 18,000 રૂપિયા. અહીંયા લખીશું આપણે 18,000 રૂપિયા. ઓકે, ચલો શેર અરજી અહીંયા પૂરી થઈ ગઈ. શેર અરજીનું બીજું ટાઇટલ આ રહ્યું. હવે શેર અરજીમાં ઉધાર બાજુ લખવાનું શેર મૂડી ખાતે. કેટલા રૂપિયા? 18,000 રૂપિયા. તો આપણે શેર મૂડી ખાતે લખ્યું. અહીંયા શેર અરજીની ઉધાર બાજુ નામ શું લખવાનું? શેર મૂડી ખાતે. અને કેટલા રૂપિયા લખવાના? 18,000. અહીં શેર અરજીનું ખાતું શું થઈ ગયું? ક્લોઝ થઈ ગયું. બરાબર, તો અહીં આપણે લખી દઈશું 18,000 અને અહીંયા પણ લખી દઈશું 18,000 રૂપિયા. ઓકે, અહીંયા શેર અરજીનું ખાતું આપણે ક્લોઝ કરી દીધું. હવે તમે જોઈ શકો છો કે શેર અરજી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ. હવે શેર મૂડી ખાતું બનાવીએ. શું બનાવીએ? શેર મૂડી ખાતું. તો શેર મૂડી ખાતાની અંદર આપણે મૂડી ખાતું બનાવવું પડશે. એની જમણી બાજુ લખવાનું શેર અરજી ખાતે 18,000 રૂપિયા. તો શેર મૂડી ખાતું. બરાબર, આવ્યું ઇક્વિટી શેર મૂડી ખાતું. ઓકે, શેર અરજી ખાતે પહેલા રૂપિયા લખીશું 18,000 રૂપિયા. 18,000 રૂપિયા. જો અહીંયા બધી એમનોટનું ખતમની થઈ ગઈ છે. એટલે આ ભાગ આપણો શું થઈ ગયો? કમ્પ્લીટ પૂરો. હવે અહીંયા બીજો શેર મૂડી આ રહી. બરાબર, તો શેર મૂડીની જમા બાજુ લખવાનું શેર મંજૂરી ખાતે 22,500. તો શેર મૂડી ખાતું શેર મંજૂરી ખાતે લખીશું કેટલા? 22,500. બરાબર, શેર મૂડી ખાતે થઈ ગયું. અહીંયા ક્યાંય શેર મૂડી છે નહીં. ચલો આગલા પાના પર જઈએ. શેર મૂડી આ રહ્યું. જમા બાજુ લખીશું પાછા પ્રથમ હપ્તા ખાતે. કેટલા લખવાના? 27,000. તો આપણે લખીએ 27,000 રૂપિયા પ્રથમ હપ્તા ખાતે. આ ખતમ નહીં કરતા તમે 11માં 12માં શીખેલા જ છો. બરાબર છે, તો બી તારા ડિટેલમાં ધ્યાનથી જોતા રહેજો કે કેવી રીતે ગણાય છે. શેર મૂડી હવે આવ્યું પાછું બીજા હપ્તા ખાતે. જો આપણે લખી દીધું. બરાબર, શેર મૂડી ખાતાનું 27,000 લખી દીધું. અહીંયા શેર મૂડી ક્યાંય છે નહીં. બીજા હપ્તા ખાતે શેર મૂડી ખાતે
તો શેર મૂડીમાં જમા બાજુ લખવાનું, બીજા હપ્તા ખાતે કેટલા લખીશું? 22,500. એટલે અહીંયા લખીશું 22,500. ઓકે, અહીં શેર મૂડી ખાતું કમ્પ્લીટલી પૂરું થઈ ગયું. શેર મૂડી ખાતું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. હવે કોઈ જગ્યાએ શેર મૂડી છે નહીં, તો આપણે શેર મૂડી ખાતું શું કરીશું? બંધ કરી દઈએ. તો આનું ટોટલ મારી દઈએ 18,000, 22,500, 27,000 અને 22,500, 90,000 રૂપિયા. તો અહીંયા લખીએ આપણે 90,000 રૂપિયા. એ જ 90,000 અહીંયા લખવાના. બાદ બાકી કઈ છે નહીં, એટલે બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા? તો કે 90,000 રૂપિયા. બરાબર, શેર મૂડી ખાતું ક્લોઝ. ચલો હવે પાછા આપણે આમનોંધમાં જઈએ. બરાબર, ચલો આગલા પાનાની બધી આમનોંધ પૂરી થઈ ગઈ હતી. શેર મંજૂરીમાં જઈએ. હવે શેર મંજૂરી ખાતું બનાવીશું. શેર મંજૂરીમાં ઉધાર બાજુ લખવાના શેર મૂડી ખાતે, અને લખવાની એમાઉન્ટ કેટલી? 22,500. બરાબર, તો ચલો લખી દઈએ શેર મંજૂરી ખાતું. બરાબર, શું લખીશું સૌથી પહેલા? તો કે શેર મંજૂરી ખાતે, અને એમાં ઉધાર બાજુ લખવાનું છે શેર મૂડી ખાતે. કેટલા રૂપિયા લખવાના છે? તો ફરી એકવાર જોઈ લઈએ. શેર મંજૂરી ખાતે 22,500. તો અહીંયા લખીશું શેર મૂડીના ઉધાર બાજુ શેર મૂડીમાં 22,500. ઓકે, હવે પાછું આ શેર મંજૂરી ખાતું આ રહ્યું જમા બાજુ. તો શેર મંજૂરીની જમા બાજુ લખવાનું બેંક ખાતે 22,500. 22,500 એટલે આપણે અહીંયા લખીશું 22,500. બંને બાજુ લખાઈ ગયા છે 22,500. તો લખી દઈએ. ખાતું બંધ થઈ ગયું 22,500. શેર મંજૂરીનો હવે કોઈ એન્ટ્રી છે નહીં. બરાબર, ચાલો હવે આ પણ કમ્પ્લીટ પૂરું થઈ ગયું. 4 એન્ટ્રીઓ થઈ ગઈ. હવે આપણે શેર પ્રથમ હપ્તામાં છીએ. તો શેર પ્રથમ હપ્તાની અંદર ઉધાર બાજુ લખવાનું શેર મૂડી ખાતે. કેટલા? 27,000 રૂપિયા. તો શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર બાજુ લખીશું શેર મૂડી ખાતે 27,000 રૂપિયા. બરાબર, અને અહીંયા છે શેર પ્રથમ હપ્તા ખાતે જમણી બાજુ, એટલે કે જમા બાજુ લખવાનું શેર પ્રથમ હપ્તામાં બેંક ખાતે કેટલા રૂપિયા લખીશું? 27,000. અને આ પણ ખાતું આપણું કમ્પ્લીટ બેંક પૂરું થઈ ગયું. બરાબર, અહીંયા તો ચલો અહીંયા લખી દઈએ છે બેંક ખાતે 27,000 રૂપિયા. ઓકે, બંને બાજુ એન્ટ્રી આવી ગઈ છે. નીચે લખી દઈએ 27,000 અને અહીંયા પણ લખી દઈએ 27,000 રૂપિયા. શેર પ્રથમ હપ્તો પણ ક્લિયર. બરાબર, ચલો ત્યારબાદ શેર બીજા હપ્તા ખાતે. તો એ ખાતામાં શેર બીજા હપ્તા ખાતામાં ઉધાર બાજુ લખવાનું છે શેર મૂડી ખાતે ટાઇટલમાં. કેટલા લખીશું? 22,500. એટલે ઉધાર બાજુ લખીશું શેર મૂડીમાં 22,500. બરાબર, હવે ધ્યાનથી જોજો. આમાં ડબલ એન્ટ્રી મારવાનો વારો આવશે. હવે જો અહીંયા શેર બીજા હપ્તા ખાતે, પરંતુ આ શેર બીજા હપ્તાની અંદર 22,500 તો છે, પણ લખવાના છે બે નામે, એક બેંક ખાતે અને એક બાકી હપ્તા ખાતે. બેંક ખાતે લખીશું 20,000 અને બાકી હપ્તા ખાતે લખીશું 2500. બરાબર, તો અહીંયા જમણી બાજુ લખવાનું છે જમા બાજુ બેંક ખાતે કેટલા લખીશું? 20,000 અને બાકી હપ્તા ખાતે કેટલા લખીશું? 2500. અને 22,500 22,500 પૂરા થઈ ગયા, એટલે અહીં લખી દઈએ 22,500. અહીંયા પણ લખીશું 22,500. બરાબર, ચલો અહીં પણ બધું પૂરું થઈ ગયા છે, પણ એક ખાતું બાકી છે હજી, બાકી હપ્તા ખાતે. તો બાકી હપ્તા ખાતે ઉધાર બાજુ લખવાનું 2500 રૂપિયા. ટાઇટલ શું લખવાનું? શેર બીજા હપ્તા ખાતે. બાકી હપ્તા ખાતે ઉધાર બાજુ લખીશું કેટલા રૂપિયા? તો કે 2500 રૂપિયા. બરાબર,
અહીંયા ટોટલ મારી દઈએ 2500. બાકી આગળ લઈ ગયા કેટલા? તો કે 2500. એટલે અહીં લખી દઈએ 2500. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ દાખલો તમને પરફેક્ટ ખબર પડી જશે. ચેનલ જોડે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.